એરલાઇન્સની સુવિધાને લઈ ડીજીસીએએ એસઓપી જાહેર કરી. મુસાફરોને ફ્લાઇટ મોડી થવાના કારણનો મેસેજ આવશે. ડીજીસીએએ આ માટે CR જારી કરી છે. વડોદરામાં મુંજમહુડા હનુમાનજી મંદિર પાસે પોલીસ વાનમાં જ દારૂ પાર્ટી. પોલીસ વાનમાં જ પોલીસ અધિકારી દારૂની મહેફિલ માણતા ઝડપાયા. પોલીસ વાનમાં જમાદાર સહિત 3 શખ્સો માણતા હતા દારૂની મહેફિલ. વિમાનમાં ઉડાન દરમિયાન સ્ટારબોર્ડમાં પક્ષી ટકરાયો. સ્ટારબોર્ડમાં પક્ષી ટકરાતા વિમાનમાં લાગી આગ. દક્ષિણ કોરિયાથી ઇચિયોને વિમાન જઈ રહ્યું હતું. મંદિરનો અભિષેક કાર્યક્રમ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાશે. CITએ અગાઉ રામ મંદિરને કારણે ₹50,000 કરોડના બિઝનેસનો અંદાજ મૂક્યો હતો. હવે તેમાં સુધારો કરી રામ મંદિરના નિર્માણથી ₹1 લાખ કરોડ બિઝનેસ થવાની અપેક્ષા. રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢિયા બ્રિજને તોડી નવો બ્રિજ બનાવાશે. આગામી 2 ફેબ્રુઆરીથી 2 વર્ષ માટે પુલ બંધ કરાશે. લાંબા સમયથી જર્જરિત પુલ આખરે નવો બનાવવાની RMCની તૈયારી. અમરેલીના લાલાવદરની વાડીમાં 3 મૃતદેહો મળવા અંગે મોટો ખુલાસો. તાંત્રિક વિધિથી આશંકાએ મહિલા સહિત તેના પતિ અને બાળકીની હત્યા. આરોપીની બહેનનું બીમાર પડ્યા બાદ મોત થયું હતું. ગાંધીનગરના દહેગામમાં થયેલા શંકાસ્પદ ઝેરી પીણા બાબતે પ્રતિક્રિયા. આ લઠ્ઠાકાંડ સરકારની હપ્તાખોરીને કારણે થયો. અમિત ચાવડા. બોટાદ નડિયાદ હવે ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ. આજથી 1 સપ્તાહ સુધી ધાર્મિક સ્થળો ખાતે સફાઈ અભિયાન યોજાશે. 14/1/2024 થી તારીખ 22/1/2024 દરમિયાન જન અભિયાન યોજાશે. દહેગામના લિહોડા ગામે લઠ્ઠાકાંડની ચર્ચા. 2ના મોત, 3ની સ્થિતિ ગંભીર. 108ને લિહોડા ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ. રેન્જ IG અને SP લિહોડા ગામે પહોંચ્યા. 3 વ્યક્તિઓને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા. કચ્છમાં કીમો સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં ભઠ્ઠી ઉભરાઈ જતા 7ને ઈજા, 1નું મોત. અંજારના બુઢારમોરમાં આવેલી સ્ટીલ કંપનીમાં બની ઘટના. ઈજાગ્રસ્તોમાંથી 4 લોકોની ગંભીર હાલત. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 4 લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા.